સબસ્ક્રાઈબ કરો જીકે ગુરુ ગુજરાતી ચેનલને અને બાજુમાં આપેલી બેલ આઇકનને દબાવો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ મળી શકે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજથી આપણે એક નવી જે સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ તેમાં આપણે વિવિધ જે વિષયોવાર છે વિવિધ વિષયોના 50 પ્રશ્નોના જે વિડીયો મૂકીશું। તો આજના વિડીયોમાં આપણે બંધારણને લગતા જે પ્રશ્નોનો ભાગ 1 જેમાં 50 પ્રશ્નો આવરી લેવામાં આવેલા છે તે વિડીયો અહીં રજૂ કરેલો છે અને બીજા વિડીયો પણ 50 પ્રશ્નોના અહીં આપણે અમારી આ યુટ્યુબ ચેનલમાં મૂકીશું। તો આ વિડીયો તમને પસંદ પડે તો વિડીયોને જરૂરથી લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। અહીં મિત્રો આપણે બંધારણનો પ્રશ્નનો ભાગ નંબર 1 જોઈશું। 50 જેટલા પ્રશ્નો જે આ વિડીયોમાં જોશું। તો પહેલો પ્રશ્ન છે, ભારતીય બંધારણ સભા કઈ યોજના નીચે ઘડવાની શરૂઆત થઈ હતી? તો મિત્રો, આ ભારતીય બંધારણ સભા છે તે કેબિનેટ મિશન યોજના હેઠળ તે ઘડવાની શરૂઆત થઈ હતી। ત્યાર પછી છે બીજો પ્રશ્ન, બંધારણ સભા ઘડવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો મિત્રો, બંધારણ સભા જે ઘડવાની શરૂઆત છે તે 9 ડિસેમ્બર 1946ના રોજ જે તેની શરૂઆત થઈ હતી। ત્યાર પછી જે ત્રીજો પ્રશ્ન છે, બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? તો બંધારણ સભાના પ્રમુખ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। ત્યાર પછી છે ચોથો પ્રશ્ન, બંધારણની જે ડ્રાફ્ટિંગ કમિટી છે તો આ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? તો મિત્રો, બંધારણની જે ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, બંધારણ પૂરું કરતા કેટલો સમય લાગ્યો હતો? તો મિત્રો, બંધારણ જે પૂરું લખતા હતો બંધારણ બનાવતા કુલ છે તે 2 વર્ષ અને 11 માસ જેટલો સમય આ બંધારણની રચના કરવામાં લાગ્યો હતો। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, બંધારણ વિશે સૌપ્રથમ વિચાર જે કોને આવ્યો હતો? તો મિત્રો, આ બંધારણ વિશેનો વિચાર સૌપ્રથમ છે એમ.એન. રોયને જે આવ્યો હતો। ત્યાર પછી સાતમો પ્રશ્ન છે, ભારતના બંધારણનું આમુખ કોને તૈયાર કર્યું હતું? તો ભારતીય બંધારણનું આમુખ છે મિત્રો ડૉક્ટર જવાહરલાલ નહેરુ દ્વારા જે તૈયાર કરવામાં આવ્યું હતું। ત્યાર પછી આઠમો પ્રશ્ન, ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો કેટલા છે મિત્રો? તો મિત્રો, ભારતીય બંધારણમાં છે મૂળભૂત અધિકારો 6 જેટલા મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે દરેક નાગરિકોને। ત્યાર પછી 9મો પ્રશ્ન છે, આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે મિત્રો? તો મિત્રો, આ આમુખનો વિચાર છે તે યુએસએના બંધારણમાંથી લેવાનો વિચાર કરવામાં આવ્યો હતો। ત્યાર પછી 10મો પ્રશ્ન છે, નીતિદર્શક સિદ્ધાંતનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે મિત્રો? તો મિત્રો, આ નીતિદર્શક સિદ્ધાંતોનો વિચાર છે તે આયર્લેન્ડનો દેશ છે તે આયર્લેન્ડના દેશમાંથી જે નીતિદર્શક સિદ્ધાંતનો વિચાર લેવામાં આવ્યો હતો। ત્યાર પછી 11મો પ્રશ્ન, રાષ્ટ્રપતિ કટોકટી કઈ કલમ નીચે જાહેર કરી શકે છે? તો મિત્રો, રાષ્ટ્રપતિ છે તે કટોકટી જે કલમ 360 મુજબ તે કટોકટીની જાહેરાત કરી શકે છે। ત્યાર પછી 12મો પ્રશ્ન છે, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ કલમ નીચે લાદી શકાય છે? તો મિત્રો, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું હોય તો કલમ 356 મુજબ રાષ્ટ્રપતિ દ્વારા જે રાજ્યમાં જે રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે। ત્યાર પછી 13મો પ્રશ્ન છે, મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણમાંથી જે લેવામાં આવ્યા હતા? તો મિત્રો, મૂળભૂત અધિકારો છે તે યુએસએના જે બંધારણમાંથી લેવામાં આવ્યા હતા। ત્યાર પછી 14મો પ્રશ્ન, મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો હતો? તો મૂળભૂત ફરજોનો વિચાર છે તે રશિયા જે દેશ છે તેનામાંથી આ મૂળભૂત ફરજોનો વિચાર લેવામાં આવ્યો હતો। ત્યાર પછી 15મો પ્રશ્ન છે, નાણાકીય કટોકટી કઈ કલમ નીચે દાખલ કરાય છે મિત્રો? તો મિત્રો, નાણાકીય કટોકટી છે તે રાષ્ટ્રપતિ દ્વારા કલમ 360 મુજબ જે દાખલ કરી શકાય છે। ત્યાર પછી 16મો પ્રશ્ન છે, લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની જે નિમણૂક કરી શકાય છે? તો મિત્રો, લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા જે 2 સભ્યોની નિમણૂક કરી શકે છે। ત્યાર પછી 17મો પ્રશ્ન, રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા આ 2 સભ્યો કઈ જાતિના હોય છે? તો મિત્રો, તે છે એગ્લો ઇન્ડિયન જાતિના આ 2 જે સભ્યો છે તે રાષ્ટ્રપતિ દ્વારા જે નિમવામાં આવે છે લોકસભામાં। ત્યાર પછી 18મો પ્રશ્ન, સંસદના ઉપલા ગૃહને શું કહેવાય છે? તો મિત્રો, સંસદના ઉપલા અથવા તો મોટા ગૃહને જે રાજ્યસભા
તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કહેવામાં આવે છે। ત્યાર પછી સંસદના નીચલા ગૃહને શું કહેવામાં આવે છે? તો મિત્રો સંસદના નીચલા ગૃહને જે લોકસભા તરીકે આપણે ઓળખીએ છીએ। ત્યાર પછી 20મો પ્રશ્ન છે, રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે મિત્રો? તો મિત્રો રાજ્યસભાના જે સભ્યો હોય છે તેની મુદત છે 6 વર્ષ સુધીની રહેલી હોય છે। ત્યાર પછી 21મો પ્રશ્ન, રાજ્યસભામાં કેટલા સભ્યો વર્ષે નિવૃત્ત થાય છે? તો મિત્રો રાજ્યસભામાં છે જે 1/3 જે સભ્યો છે દર 2 વર્ષે જે નિવૃત્ત થાય છે। ત્યાર પછી 22મો પ્રશ્ન, લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક જે સ્પીકર દ્વારા કરવામાં આવે છે। ત્યાર પછી 23મો પ્રશ્ન, રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો રાજ્યપાલની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે। ત્યાર પછી 24મો પ્રશ્ન, રાજ્યપાલની નિમણૂક કેટલા વર્ષ માટે કરવામાં આવે છે? તો મિત્રો રાજ્યપાલની નિમણૂક છે તે દરેક રાજ્યમાં 5 વર્ષ માટે જે રાજ્યપાલની નિમણૂક જે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે। ત્યાર પછી 25મો પ્રશ્ન, રાજ્યપાલ બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ મિત્રો? તો મિત્રો રાજ્યપાલ બનવા માટે જે 35 વર્ષની ઉંમર હોવી આવશ્યક રહેલી છે। ત્યારબાદ 26મો પ્રશ્ન, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ વિશેની કલમો બંધારણના કયા પરિશિષ્ટમાં રહેલી છે? તો મિત્રો બંધારણના જે 12મા પરિશિષ્ટ છે તેમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ વિશેની જે કલમો દર્શાવવામાં આવેલી છે। ત્યાર પછી 27મો પ્રશ્ન, રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે? તો મિત્રો રાજ્યપાલને જે સોગંદ છે તે રાજ્યના જે મુખ્ય ન્યાયમૂર્તિ હોય છે તેના દ્વારા લેવડાવવામાં આવે છે। ત્યાર પછી 28મો પ્રશ્ન, મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો મુખ્યમંત્રીની નિમણૂક છે તે રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે। ત્યાર પછી 29મો પ્રશ્ન, વિધાન પરિષદની સ્થાપના કઈ કલમ નીચે સ્થપાઈ છે મિત્રો? તો મિત્રો વિધાન પરિષદની જે સ્થાપના છે તે કલમ 168 મુજબ જે તેમની સ્થાપના કરવામાં આવતી હોય છે। ત્યાર પછી 30મો પ્રશ્ન, બંધારણમાં કેટલી ભાષાઓને માન્યતા આપવામાં આવેલી છે? તો મિત્રો બંધારણમાં 22 જેટલી ભાષાઓ છે તેમને માન્યતા આપવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો આપણે અગાઉ જે જોયું હતું લોકસભા અને રાજ્યસભાના ઉપલા અને નીચલા ગૃહનું, હવે રાજ્યના ઉપલા ગૃહને શું કહેવામાં આવે છે? તો મિત્રો રાજ્યના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહેવામાં આવે છે। ત્યાર પછી 32મો પ્રશ્ન, રાજ્યના નીચલા ગૃહને શું કહેવામાં આવે છે? તો રાજ્યના નીચલા ગૃહને જે વિધાનસભા કહેવામાં આવે છે। ત્યાર પછી મિત્રો 33મો પ્રશ્ન, લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે? તો મિત્રો લોકસભાના સભ્ય બનવા માટે 25 વર્ષની ઉંમર જે આવશ્યક રહેલી છે। ત્યાર પછી 34મો પ્રશ્ન, રાજ્યસભાના સભ્ય બનવા માટે જે કેટલી ઉંમર હોવી જરૂરી છે? તો મિત્રો રાજ્યસભાના સભ્ય બનવા માટે 30 વર્ષની ઉંમર છે તે હોવી જરૂરી છે મિત્રો, જ્યારે લોકસભાના સભ્ય બનવા માટે 25 વર્ષની ઉંમર હોવી જોઈએ। ત્યાર પછી તે મુજબ જ જે વિધાનસભાના સભ્ય બનવા માટે આપણે મિત્રો કેટલી ઉંમરની હોવી જોઈએ? તો મિત્રો વિધાનસભાના સભ્ય બનવા માટે 25 વર્ષની ઉંમર, અને આપણે અગાઉ જે લોકસભામાં પણ 25 વર્ષની ઉંમર હોવી જોઈએ। ત્યારબાદ 36મો પ્રશ્ન જોઈએ તો વિધાન પરિષદના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો તે છે 30 વર્ષની, અને મિત્રો રાજ્યસભાના સભ્ય બનવા માટે પણ 30 વર્ષની ઉંમર હોવી જરૂરી છે। ત્યાર પછી 37મો પ્રશ્ન, બંધારણની માન્ય ભાષાઓની યાદી કયા પરિશિષ્ટમાં છે મિત્રો? તો મિત્રો બંધારણના માન્ય ભાષાઓની યાદી છે તે બંધારણની જે 8મા પરિશિષ્ટમાં જે રહેલી છે। પછી 38મો પ્રશ્ન, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી કયા પરિશિષ્ટમાં રહેલી છે? તો મિત્રો આ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની જે યાદી છે તે બંધારણના જે પ્રથમ પરિશિષ્ટમાં જે રહેલી છે। ત્યાર પછી 39મો પ્રશ્ન, ભારતના જે રાષ્ટ્રીય ધ્વજમાં આવેલા અશોક ચક્રમાં કેટલા આરાઓ રહેલા છે મિત્રો? તો મિત્રો આ અશોક ચક્રમાં છે તેમાં 24 જેટલા આરાઓ જોવા મળે છે। ત્યાર પછી છે 40મો પ્રશ્ન, રાષ્ટ્રચિહ્નમાં કેટલા સિંહો હોય છે મિત્રો? તો મિત્રો તમે રાષ્ટ્રચિહ્ન જોયું હશે
કે તેમાં તમને 3 સિંહ દેખાતા હશે, પરંતુ મિત્રો ટોટલ અહીં રાષ્ટ્રચિહ્નમાં 4 સિંહ હોય છે, એક પાછળના ભાગમાં પણ હોય છે। ત્યાર પછી 41મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ચિહ્નમાં કયા 2 પશુઓ પણ જોવા મળે છે? તો મિત્રો રાષ્ટ્રીય ચિહ્નમાં છે જે 2 અલગ અલગ પશુઓ જોવા મળે છે, તેમાં આખલો જે જમણી બાજુ દર્શાવેલો હોય છે અને એક હોય છે ઘોડો, તે ડાબી બાજુ દર્શાવેલો હોય છે। ત્યાર પછી 42મો પ્રશ્ન, બંધારણનો અમલ કઈ તારીખથી થયો હતો મિત્રો? તો મિત્રો બંધારણનો અમલ છે તે 26 જાન્યુઆરી 1950ના રોજથી આ બંધારણનો જે અમલ થયો હતો। ત્યાર પછી 43મો પ્રશ્ન, આપણા રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ કેટલું રહેલું છે? તો મિત્રો આપણા રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ છે 3:2 રહેલું છે। ત્યાર પછી 44મો પ્રશ્ન, આપણા દેશનું રાષ્ટ્રગાન કયું છે? તો મિત્રો આપણા દેશનું રાષ્ટ્રગાન છે જન ગણ મન નામનું જે ગીત છે તે આપણા દેશનું રાષ્ટ્રગાન રહેલું છે। ત્યારબાદ 45મો પ્રશ્ન, આ જન ગણ મન રાષ્ટ્રગાન છે તે કોના દ્વારા રચ્યું છે મિત્રો? તો મિત્રો તે છે આપણા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આ જે રાષ્ટ્રગાન તૈયાર કરવામાં આવ્યું છે। ત્યાર પછી 46મો પ્રશ્ન, રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે થયો હતો? તો મિત્રો આ રાષ્ટ્રગાનનો જે સ્વીકાર છે તે 24 જાન્યુઆરી 1950ના રોજ થયો હતો। ત્યાર પછી 47મો પ્રશ્ન, જન ગણ મન રાષ્ટ્રગાન કેટલા પદનું રહેલું છે મિત્રો? તો મિત્રો આ જન ગણ મન રાષ્ટ્રગાન છે તે 5 જેટલા પદોનું જે રહેલું છે। ત્યાર પછી 48મો પ્રશ્ન, જન ગણ મન રાષ્ટ્રગાનનું કયું પદ આપણે જે બંધારણ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યું છે? તો મિત્રો તેમાંનું જે પ્રથમ પદ છે તેનું જે આપણે રાષ્ટ્રગાન તરીકે જે સ્વીકાર કર્યો છે। ત્યાર પછી 39મો પ્રશ્ન, કાનૂન બદલવાની સત્તા કોને હોય છે? તો મિત્રો કાનૂન બદલવાની સત્તા છે તે સંસદ પાસે રહેલી હોય છે। ત્યાર પછી 50મો પ્રશ્ન, સંસદમાં ખરડો રજૂ કરતા પહેલાં કોની મંજૂરી લેવી પડે છે? તો મિત્રો સંસદમાં ખરડો રજૂ કરતા પહેલાં આપણે જે સ્પીકર હોય છે તે સ્પીકરની મંજૂરી આપણે લેવી પડે છે। તો મિત્રો આ હતા મહત્વપૂર્ણ જે બંધારણના 50 પ્રશ્નો। બીજા પણ અમે બંધારણના 50 પ્રશ્નોના જે વિડીયો મૂકીશું। જો તમને આ વિડીયો પસંદ પડે તો વિડીયોને જરૂરથી લાઇક અને વિડીયોને જરૂરથી શેર કરવાનું ભૂલશો નહીં। અને આ વિડીયોના જે પ્રશ્નો છે તેની PDF તમારે મેળવવી હોય તો અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈને તમે PDF પણ મેળવી શકશો। તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો, ધન્યવાદ।